જય ભોળાનાથ, બધાને સ્વાગત છે બધાનો એક નવા વ્લોગમાં. તો આજ તો હતા હાવ નવરા અને હતું મસ્ત મજાનું વરસાદનું વાતાવરણ, એટલે આપણે નીકળી ગયા ફરવા જઈએ છીએ આપણે કદમગીરીના ડુંગરે. આપણે જવાનું હતું આખું ડુંગરા ઉપર ને ગાડીમાં થોડુંક પેટ્રોલ ઓછું, એટલે આપણે આવી ગયા પેટ્રોલ પંપ અને પછી ભરાઈ લીધું ગાડીમાં પેટ્રોલ અને નીકળી ગયા. પછી આગળ ત્યાં રસ્તામાં ભટકાઈ ગયા આપણને કાળી ભેંસ, અને વરસાદને લીધે રોડ તો આખો મસ્ત મજાનો થઈ ગયો છે. ચારે બાજુ લીલું સામને ઠંડો પવન આવે છે અને આવી ગયા આડી. પછી છે શેત્રુંજી ડેમ પેલા ફેક્ટરી આવે છે. આ ફેક્ટરી કેની છે તો મને નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહી દેજો. અને આગળ જઈને આપણે પહોંચી ગયા છે શેત્રુંજી ડેમ નો મેન બ્રિજ આવે છે ત્યાં, અને હમણાં જ 2-3 દિવસ પહેલા બાવણા પણ ખોલવામાં આવ્યા છે, એટલે નજારો જો આમ કેવો મસ્ત મજાનો બતાવી છે. અને આગળ જતા આપણે પહોંચી ગયા જેસર ચોકડી. ત્યાંથી આપણે ચડવાનું હતું જેસર વાળા રસ્તા ઉપર, કારણ કે ત્યાંથી આવે છે કદમગીરી ડુંગરા ઉપર જવાનો રસ્તો. અને ચડાઈ દીધી ગાડી પછી જેસર વાળા રસ્તા ઉપર ને હાલો હવે તમે બધા લ્યો રસ્તાનો મસ્ત મજાનો આનંદ. ત્યાં આપણે પહોંચી જાય કદમગીરીના ડુંગરે. અને ડુંગરે પગવાથી થોડાક જ આગળ હતા ત્યાં તો વચમાં ચાલતું હતું રસ્તાનું બાંધકામ. આવા રસ્તામાં ગાડી આવીને જોવો પગની હાલત કેવી થઈ ગઈ. અને પછી ડુંગરા વાળા રસ્તે પગીને પેલા તો આવી ગયા આપણે હાથ પગ ધોવા, અને પછી કરી દીધો ડુંગરો ચડવાનો ચાલુ ને ગાડીને ચડાઈ દીધી ડુંગરા વાળા રસ્તા ઉપર. અને અમારી સિવાય તો બધા ઘણા આવેલા લાગે છે. આમ જો રસ્તા ઉપર તો કોઈ બતાતા નતા, પાછળનો નજારો જોવો કેવો મસ્ત બતાય છે. હજી તો આગળ તમે જોયા રાખો જોરદાર જ બતાય એમ જોવો. અને હાલ આ બધું જોતા જોતા ફટાફટ આપણે ગાડી ચડાઈ દેવી ડુંગરા ઉપર. અને જો આમે બતાવી નહીં છે કદમગીરીનો મેન ડુંગરો, ત્યાં બેઠેલા છે કમળાઈ માતા ને આપણે ગાડી ચડાવવાની છે ત્યાં. અને જો ઘણા લોકો ત્યાં અધવશ્ય જ ગાડી પાર્કિંગ કરી નાખી છે, કારણ કે ઉપર ચડાવવું ને એ બહુ અઘરું છે. સારા ડ્રાઈવર હોય ને તો જ ઉપર ગાડી ચડે છે, નકર છે ને ભીંગ પડી જાય. પણ આપણે તો ગાડી ઉપર જ ચડાવવાની છે, કારણ કે આપણામાં એટલું બધું હાલીને ચડવાની ટેવ છે નહીં. વરસાદને લીધે જો રસ્તામાં ઉપર ડુંગરામાંથી કેટલી માટી ધરીને હેઠી પડેલી છે. અને જો સામેની સાઈડ છે ડુંગરા ઉપર ઘર જેવું બતાય ને એ છે મોરારી બાપુનું ફાર્મ હાઉસ. અને પછી ફાઇનલી આપણે પગી ગયા છે એ ડુંગરા ઉપર ને હવે આપણે કરી દઈશું ગાડી પાર્કિંગ અને પછી જઈશું આપણે માતાજીના મંદિરે. તો જો અહીંયા નીચેની સાઈડ કરેલી છે આપણે ગાડી પાર્કિંગ ને પાછળ જો આવો મસ્ત મજાનો નજારો બતાય છે. ને આગળ તો હાલીને ચડવું પડે એમ જ છે, કારણ કે ત્યાં કઈ ગાડી જાય એમ હતી ને. જો માતાજીનું મંદિર આવી ગયું છે, આ છે કમળાઈ માતાજીનું મંદિર. અને મંદિરની ઉપર આવી તો જો આવું મસ્ત મજાનું લોકેશન બતાય છે. અને આ છે કમળાઈ માતાજીનું મંદિર. અને જો બાંધકામ હજી થોડુંક ચાલુ જ છે. આવી ગયા પછી આપણે માતાજીના દર્શન કરવાના અહીંયા બેઠેલા છે કમળાઈમાં. દર્શન કરીને પછી આપણે આવી ગયા પાછળની સાઈડ આંટો મારવાના. જો અહીંથી કેવું મસ્ત મજાનું લોકેશન બતાય. સારું હાલો, તો આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીને વ્લોગ જોવાની કોને કોને મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે નવા વ્લોગમાં. બાય બાય.